નમસ્કાર, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો આજે અહીંયા બધું કટિંગ કરી છે, એ સફાઈ કરવાનું ચાલુ છે. ત્યાં રમેશને અહીંયા બધા છે ને ઈંધણા અલગ કરતા આવે છે ને પાંદડાને નાની નાની ડાળીઓ અલગ કરે છે. પહેલાં ઈંધણા ખણીને એને આમાં ડેલા પાસે રાખી દઈશું, ક્વાર્ટર પાસે. પછી આ બધો કચરો ખણી અને ઓલી વાડી આપણે ખાતરમાં ફેંકી દઈશું. આંબા છે ને થડ બધા એકદમ આમ ખુલ્લા થઈ ગયા. એ તો શું આપણે કંઈક ગાર્ડર આવે ગમે તે આવે તો આપણે જોવા માટે મુશ્કેલી પડતી હતી. આમ તો છે ને કટરથી કાપી સારું હતું, થોડોક ટાઈમ લાગે કટરમાં, પણ આનામાં વાંધો ના આવે. કર્યું છે કટિંગ. અહીંયા છે ને એક બે આંબામાં ગાર્ડર છે, હું જોવા જાઉં છું. થોડુંક કરવું પડશે ઓલું, એ તો ખાઈ જશે ગાર્ડર આખા આંબાને. એક આખો આંબો ફેલ કરી નાખે છે. આગળ તમને વિડીયોમાં બતાવ્યું હતું ત્યાં એવું આગળ છે. અહીંયા પણ એક આંબામાં છે તો ખરી લગભગ. અહીંયા છે જો એક આયરો આંબામાં ગાર્ડર છે, ઉપર જાય છે, કાઢવી પડશે. અહીંયા છે, પછી આ આંબામાં છે, ઘણી જગ્યાએ છે. આમાં પણ ચેક કરવી પડશે, આનામાં પણ ચેક કરવી પડશે. આ 6 આંબામાં છે, અલગ અલગ આંબાવાળી નથી. એ ઉપર 3-4 આંબામાં ચેક કરવી પડશે. હવે છે ને આપણે વ્લોગિંગમાં એક દિવસ એડવાન્સમાં ચાલે છે. ક્યારેક ના બને તો પણ એ દિવસનું પૂર્તિ થઈ જાય એટલા માટે. કારણ કે એવી વ્લોગ કરો ને તો તમને યુટ્યુબમાં રીચ વધે. કાં તો તમે બે દિવસે બનાવતા હો તો બે દિવસે જ બનાવો, એક દિવસ નહીં એક દિવસ રહીને કંતરે, તો યુટ્યુબને ખબર પડે કે આનું અપલોડ શેડ્યુલ શું છે. તો એ રીતે તમને રીચ આપે છે. ઘણા બધા પરિબળો કામ કરે છે આનામાં રીચ વધુ લેવા માટે. ઓડિયન્સ રિટેન્શન એટલે એક માણસ કેટલી વખત તમારો એવરેજ વ્યૂ ડ્યુરેશન કેટલું કરે છે, એ બધું અલગ અલગ એનામાં કામ કરતા હોય છે. સન્નીની લોકો કટિંગ કરી છે એ ઉપાડે છે, એટલે આપણે કલ્ટિવેટર ટ્રેક્ટર પાસે ભરી રિવર્સમાં ધક્કો મારે છે. આપણે ત્યાં આપણે ડેલા પાસે બધા ઠલાવી દીધા. પહેલાં બતાવ્યું હતું ને તમને, બધા ઓલા ઠલાવી દીધા છે. અહીંયાથી બધા કોથળી બધી ખણીને આ પણ યાર ઘણું તો પછી યાદ આવ્યું યાર, મજા ના આવી. પહેલાં કીધું હતું ત્યાં મસ્ત ભરતી થઈ ગયો હતો, બધા ત્યાં જ ઉપાડી લીધા હોત. હવે છે ને ટાળિયામાં બધું સાફ કરવું પડશે. અહીંયા પણ એકમાં ક્યાંક ગાર્ડર છે, અહીંયા છે આગળ ક્યાંક છે એક. હું જોતો હતો પરમ દિવસે, 2 દિવસ પછી આમાંથી ઉકરે એટલે મહિનાનામાં લગાવવા પડશે મારે, નહીં તો પછી આંબા આપણા મુશ્કેલ. જો અહીંયા છે ગાર્ડર, કાઢી છે મેં, મતલબ ગાર્ડર તો ના નીકળી, દવા નાખીને અંદર પેક કરવું પડશે સૂઠો મારીને, નહીં તો અંદર ખાઈ જશે બધું. સામે સન્નીને ભેગું કરે છે પિયુષભાઈને. આપણા ટ્રેક્ટર આપણું આ પડ્યું ઉપર છે ને. પહેલાં ઈંધણા છે ને જે બધા એ નોર્મલ ટોલીમાં ખણી આવશું, પછી ઉપર આપણે આ વાડ ચડાવી દઈશું. લોખંડની વાડ છે. સંદીપભાઈ ખાતર નાખે છે, કેવી રીતે નાખે છે આપણે હાર્વી ફાર્મ નર્સરીમાં વિડીયો શૂટ કરવાનો છે, તો ત્યાં જવું છે. થોડું બ્લોગિંગ બપોર પછી કન્ટિન્યુ કરી લઈશું. એમાં છે ને ઘણા દિવસથી વિડીયો અપલોડ નથી થયો, તો એ પણ અપલોડ કરી નાખીએ. મિત્રો આપણે આવી ગયા છીએ સંદીપભાઈની વાડીએ. અહીંયા ખાતર નાખવાનું ચાલુ છે. કેવી રીતે નાખે છે ને શું છે ને બધું આપણું હાર્વી ફાર્મ એન્ડ નર્સરીનો વિડીયો આપણે શૂટ કરી દીધો છે. આજે સાંજે કે કાલ સવાર સુધી અપલોડ કરી દઈશું, તો એનો પણ લિંક હું ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ. હા જો વ્યવસ્થિત રીતે નાખી રહ્યા છે ખાતર. બધું તમે બીજું જાણવું હોય તો તમે જોઈ શકો છો આપણા વિડીયો ચેનલ ઉપર. 20 વર્ષ જૂની જાળી છે. એક રોટાવેટર પડ્યું છે, એને વેચવાનું છે. આ રોટાવેટર કોઈ હોય તો કહેજો, ડિસ્ક્રિપ્શનમાં સંદીપભાઈના નંબર નાખી દઈશ, તમે જોજો.
ને આ બધું આનાથી બેડ નાખે છે એ લોકો. સોરી, બેડ નહીં પણ આપણે ખાડા કરે છે. તો શું છે, એક ફૂટેક જેવું છે આઈ થિંક. તો વ્યવસ્થિત રીતે ખાડો થતો આવે છે અને ચાલે છે, આવું છે. આમ તો ખેડૂતો છે ને કંઈક ને કંઈક નવું કરવા માટે, માલ વધુ ઉતારવા માટે આવી ડ્રાઈવ કરવી જ જોઈએ. કારણ કે એક ને એક વસ્તુથી જો રિઝલ્ટ ના મળતું તો નવી વસ્તુઓ કરવી બહુ જરૂરી છે. અત્યારે હવે નવી ટેકનોલોજી આવી રહી છે, બધા નવા સાધનો આવી રહ્યા છે, નવી ખાતરો આવી રહ્યા છે. બધા ટ્રાય કરીએ તો સારું છે, માપની રીતે. બહુ ઓલું કરવાની જરૂર નથી આંબામાં, એટલા માટે. મિત્રો પાછા આપણે વાડી આવી ગયા છીએ. અહીંયા સફાઈ કરવાનું ચાલુ છે રમેશની. એમાં શું છે, જાડા છે, ઈંદણામાં બધા કામ લાગી જશે. એક બાવળિયા નીકળે છે જો. ને બીજા બધા છે ને કચરો ઉપાડીને, ઓ બાજુ જે કચરો પડ્યો છે એ બધો ઉપાડીને ઓલી વાડી આપણે ખાતરમાં નાખી દઈશું. ઢગલા મારી દીધા છે ઈંધણાના છે ને. આવી રીતે સારા ઈંધણા બધા કામ આવી જાય. ચોમાસામાં હોય નહીં ઈંધણા, એટલે પછી ચાલુ છે આપણો રમેશ ને બધા. પિયુષ ને એ સળગાવે છે ઓલું કટિંગ ઉપાડી છે ને, જો બધી અહીંયા ઉપાડીને સાફ કરી દીધી છે. આપણે આ બધું ઉપાડવાનું છે જો, આ બધા ઉપાડવાના છે. શેઠ સિનેમાં એક મોટો ઢગલો છે, આયરો આગળ 2-3 ઢગલા છે, એ બધા ઉપાડી લઈશું. અને પિયુષને એ બધો ઓલું કરે છે ઉપર જો. આ બધો દાંતીથી આમ ખેંચીને બધું ધક્કો મારીને લઈ ગયા છે ઉપર શેઠ. પાણી પણ જોઈએ છે, કઠણ વળ્યું છે એકદમ. પસાગ આવે છે આઈ થિંક. નીચેથી ઉપાડીને સળગાવે છે ભેગા કરીને. બતાવું તમને કેવી રીતે છે. પહેલાં છે ને સારા રખડવ ઢોર બધા અહીંયાથી ઘૂસી જતા હતા. જો તમને બતાવું બાઉન્ડ્રીમાં. પછી આ લોકોએ બાઉન્ડ્રી મારી દીધી. આ બધું શું છે, બધું રોડ બને છે ને, તો ત્યાંથી બધા ઓપન કરી છે. બધી બાઉન્ડ્રી બધી કાઢીને થોડો જગ્યા બધાની ખેડૂતોની રોડમાં આવી છે. તો અહીંયાથી ઘૂસી આવતા હતા બધા. આ જો અહીંયા પછી મારી દીધી છે ફેન્સિંગ. ઉપરનો એક વાયર નહોતો મારેલો તો પણ ટપી આવતા હતા. ચાલો આંખલા જે હોય ને એ બધા આવી જતા હતા. તો પછી એકવાર ઉપરથી વધારે નાખી દીધો. આ બાજુથી તો આવે નહીં. જયંતિભાઈને વચ્ચે વાળવાના જ છે. આપણા ડ્રેગન ફ્રૂટ વળી 1-2 દિવસમાં પાણી આપી દઈએ તો થોડુંક રિકવરી આવી જાય. જોતા કેટલું સળગાવ્યું છે. ધુમાડાના ગોટા નીકળી ગયા છે. પાણી આપી દઈએ કાલે આ તો પરમ દિવસે. કાલે આપી દઈએ સારું, આજે સાંજે આપી દઈએ. પાણી 2-3 કલાક હલાવવું પડશે. હવે છે ને પાણી છે પરમ દિવસે હલાવ્યું હતું રાત્રે 2 કલાક. સવારનો હવે ચાલુ કર્યું હતું, 11:30 સુધી હલાવ્યું હતું. જોતા સળગાવ્યું છે કેટલું બધું. તો ખેડૂતો શું કરે, સળગાવવું તો પડે જ ને. આપણા પિયુષભાઈ આવી રહ્યા છે. જાય છે જો એકદમ ફાસ્ટ એકદમ થઈ જાય. આ બધું સળગી ગયું જો. હવે ગરમ ફાટે અવાજ આવે છે. આ થોડુંક હજી સફાઈ કરવાની છે આપણે. આ રમેશની ફ્રી થઈ જાય એટલે કરાવી દઈ સફાઈ બધી. ચોમાસું આવશે ને તો વધી જશે બધું. આટલી જગ્યા રાખી જ છે આપણે હટાવવા માટે. આપણે આ ટ્રેક્ટર આગું પાછું કરવું હોય કે ગમે તે કંઈ ખાતર નાખવા હોય તો થોડીક જગ્યા રાખી જ છે. ટ્રેક્ટર આરામથી વળી જાય. તો પણ તકલીફ પડે છે ટ્રોલીવાળું ટ્રેક્ટર અંદર નાખવામાં. થોડોક પ્રોબ્લેમ કરાવે છે. રોપા સલાખમાં મજા નથી આવી યાર. નીચેવાળા તો એકદમ ફર્સ્ટ ક્લાસ જાય છે, બહુ જોરદાર. પહેલાં તમે વિડીયો જોયો હશે કેવું છે. નીચે જઈએ આંટો મારી આવીએ. હા તો ઘણા બધા રોપા બદલાવવા પડશે. થોડાક ફૂટી જાય ઓલા પાડું નીકળી આવે તો પછી નાખીએ એનામાં. તો શું છે, ડાયરેક્ટ એનામાં જમીનમાં પડે એટલે પાડું સીધી સેટ થવા માંડી જાય. ઘણા ફૂટી ગયા છે.
જો નવા બધા ફૂટી ગયા છે ને, બધા ફૂટવા માંડી ગયા છે. આ બધા પાડું તો મૂકતા હશે, જોઈએ કેમ છે. આમાં હજી નથી આવી પાડો, અમુકમાં આવી ગઈ છે. જો આમાં આવી ગઈ છે, ઉપરથી ફૂટવા માંડ્યું છે. આ છે ઘણા બધા છે. ચાલે જૂના રોપા જે છે ને એ થોડાક મજા નથી આવી એવું થયું છે. ગરમી આજે સારી છે, બફારો બહુ છે, વરસાદ જેવું થાય છે ને 4-5 દિવસ અઠવાડિયુંથી એવું થતું આવે છે. વરસાદ પડવાની તૈયારી હોય ને આવે નહીં વરસાદ, આવું બધું છે. ખેડૂતો વરસાદની રાહ જોતા હોય. આપણે મગફળીને બધું વવાઈ ગયું છે, હું ઉગી પણ આવી છે, તમને બતાવું. કાલે કે પરમ દિવસે એનામાં પાણી આપી દઈએ, એનામાં પછી ચાલો ત્યાં જઈ તમને બતાવું. હવે આ જો અહીંયા જો બધે ટોપલા હવા મંડી ગયા છે બધે, દેખાશે, જો દેખાય છે, બધી જગ્યાએ હવા મંડી ગયા છે. તો વચ્ચે હલાય નહીં પણ તમને બતાવવા માટે એ બધે ઉગવા મંડી ગયા છે. ઓ બાજુ ઘણા છે, ત્યાં પહેલું પાણી જલ્દી મળે ને ત્યાં ઉગી જાય. આ હજી થોડુંક નીલું છે તો એ થઈ જશે એ પણ વ્યવસ્થિત રીતે. હવે છે ને એક વખત પાણી અપાઈ જાય, 2 પાણી, એટલે પછી આપણે આ પાથર દઈએ, પછી ઓલું તુવેર વાવી દઈએ વચ્ચે. તો શું છે, તુવેર વવાઈ જાય તો તુવેર પણ થાય સારું, એટલા પૈસા બચે ને ઠાકોરને પણ ખાવા માટે થઈ જાય, ઘરે આપણે ખવાઈ જાય ને વેચાઈ પણ જાય, થોડાક પૈસા પણ બચે. મજૂરીના ખર્ચા નીકળી આવે તો વાંધો ના આવે ને, એ પ્રમાણે સેટિંગ કર્યું છે. હોત તો ભરેલું જ છે લગભગ. રાત્રે આવે છે લાઇટ, સોરી હા બરાબર, રાત્રે 9 વાગે આવે છે લાઇટ. ચાલો વિડીયોને કરીએ એન્ડ. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો, લાઈક કરજો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. બધાને જય શ્રી રામ, આવજો, બાય.